ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સો આપણે પરિવર્તનો સ્ટાર્ટ કરેલા હતા 10.19 બરાબર. એમાં જ આપણે આગળ વધીશું. ઓકે, આપણે લાસ્ટ ટાઈમ 7 પરિવર્તન જોયા હતા બરાબર. આપણે 8મું પરિવર્તન જોવા જઈ રહ્યા છીએ હવે બરાબર. અહીંયા હું લખી દઉં છું. આમ તો કેમેસ્ટ્રીનો લેક્ચર બધાને ખબર જ છે કે આ કેમેસ્ટ્રીનો લેક્ચર છે બરાબર. ચલો, તો એની અંદર ચેપ્ટર 10 સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન છે આપણો 10.19 બરાબર. અને એની અંદર 8મું પરિવર્તન છે. રોમન લેટરમાં શું કરવા આપ્યા હશે આ લોકોએ બધા જ. ચલો, એમાં છે એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન. એનિલિન અને એમાંથી બનાવવાનું છે ક્લોરોબેન્ઝીન બરાબર. એકદમ સિમ્પલ છે. શું કરીશું? એનિલિન એટલે કે NH2, બેન્ઝીન રિંગ ઉપર NH2. ક્લોરોબેન્ઝીન સેન્ટ મેયર પ્રક્રિયા યાદ કરો બરાબર. એના માટે શું કરીશું આપણે? એનું સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા પ્લસ 2 મોલ HCl. તાપમાન શું રાખીશું? 0 ડિગ્રીથી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બરાબર. તો તમને શું મળશે? બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ મળશે બરાબર. તમે N ડબલ બોન્ડ NCl અથવા તો N2Cl એવું પણ તમે લખી શકો છો. આનું નામ શું થઈ જશે? બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બરાબર. અને એની પ્રક્રિયા આપણે કરીશું કોની સાથે? Cu2Cl2. ઘણી વખત આની જગ્યાએ ફક્ત CuCl પણ લખેલું આપી શકે છે. કોઈ વાંધો નહીં. CuCl લખેલું હોય, Cu2Cl2 લખેલું હોય, એની સાથે શું હશે? HCl પ્રક્રિયક બરાબર. તો તમને તમારી નિપજ મળી જશે ક્લોરોબેન્ઝીન બરાબર. -N2 થશે, -HCl થશે બરાબર. એકદમ સિમ્પલ પ્રક્રિયા હતી. ઓકે, ચલો એના પછીની 9મી પ્રક્રિયા જોઈએ. 9મી પ્રક્રિયા છે 2-ક્લોરોબ્યુટેનમાંથી ક્લોરોબ્યુટેન અને એમાંથી તમારે બનાવવાનું છે 3,4-ડાયઇથાઇલ હેક્ઝેન. 3,4-ડાયમિથાઇલ હેક્ઝેન. હવે તમને પહેલાં તો એ આઈડિયા આવવો જોઈએ કે કાર્બનની સંખ્યા વધી છે. એનો મતલબ કે કાર્બનની સંખ્યા વધારવાવાળી જ પ્રક્રિયા કોઈ કરવી પડશે બરાબર. વુડ્સ પ્રક્રિયા, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કે આલ્કાઇન. હવે આલ્કાઇનની તો અહીંયા જરૂર નથી. નિપજમાં તો તમને આલ્કાઇન કોઈ આપેલો નથી બરાબર. તો સિમ્પલ આપણે વુડ્સ પ્રક્રિયા જ કરીશું. 2-ક્લોરોબ્યુટેન એટલે કે CH3 CH, ચલો Cl, CH2 CH3. હવે વુડ્સ પ્રક્રિયા કરવા માટે 2 મોલ જોઈશે 2-ક્લોરોબ્યુટેન બરાબર. વચ્ચે હું 2 મોલ સોડિયમ લખી દઉં છું અને પ્લસ ફરીથી 2-ક્લોરોબ્યુટેન લખું છું બરાબર. એની પ્રક્રિયા કરીશું કોની હાજરીમાં? સૂકો ઈથર. તો યાદ કરો સિમ્પલ કે હેલોજન છે એ તો કોની જોડે જોડાઈ જશે? સોડિયમ સાથે સર બરાબર. શું મળશે? -NaCl થઈ જશે 2 મોલ. જ્યાંથી બંધ તૂટ્યો છે એટલે કે આ કાર્બન, બીજો ક્યાંથી બંધ તૂટ્યો છે? આ કાર્બન. એ બંને
એકબીજા સાથે જોડાઈ જશે. બરાબર. ચલો આ બંને કાર્બનને એકબીજા સાથે જોડવાનું છે, તો શું કરીએ છીએ? ચલો આ કાર્બન હું લખું છું અને એની જોડે બીજું શું છે? CH3 છે. બરાબર. અને પછી શું છે? CH2 CH3 છે. હવે આ કાર્બન છે એને અહીંયા જોડવાનો છે, તો એને હું શું લખું છું? CH લખું છું. એની સાથે શું જોડાયેલું છે? CH3 અને CH2 CH3. હવે આનું નામ વિચારીએ. લાંબી શૃંખલા શું થઈ જશે? 1 2 3 4 5 6 6 કાર્બનની લાંબી શૃંખલાથી તમે અહીંયાથી પણ ગણી શકો. 1 2 3 4 5 અને 6. તો થઈ ગયું તમારું. ત્રીજા ઉપર અને ચોથા ઉપર મિથાઇલ છે, 3 4 ડાયમિથાઇલ હેક્ઝેન. બરાબર. નામ નથી લખતો, તમારે જાતે લખી નાખવાનું રહેશે. ચલો એકદમ સિમ્પલ પ્રક્રિયા હતી. ચલો એના પછીની પ્રક્રિયા છે એ છે 2 મિથાઇલ પ્રોપ 1 ઇન અથવા તો 1 પ્રોપિન એવું પણ લખી શકાય. 10મી પ્રક્રિયા છે 2 મિથાઇલ 1 પ્રોપિન. બરાબર. અને એમાંથી બનાવવાનું છે, શું બનાવવાનું છે? 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. એક જ સ્ટેપની સિમ્પલ પ્રક્રિયા છે. શું કરીશું? પ્લસ HCl એડ કરીશું, થઈ જશે માર્કોનિકોવના નિયમ અનુસાર. બરાબર. હું લખતો નથી, આને પ્રક્રિયા નથી બતાવતો, એકદમ સિમ્પલ છે, જાતે કરી નાખવાનું છે. ફક્ત પ્લસ HCl કરશો એટલે આવી જશે તમારો જવાબ. બરાબર. ચલો તો એના પછી આપણે નેક્સ્ટ જોઈએ. બરાબર. નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ આપણે. ચલો 11મી પ્રક્રિયા ઇથાઇલ ક્લોરાઇડ. ઇથાઇલ ક્લોરાઇડમાંથી તમારે બનાવવાનું છે પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ. ચલો તો યાદ કરો પ્રક્રિયા. CH3 CH2 Cl અને પ્રોપેનોઇક એસિડ એટલે કે 3 કાર્બન. હવે એસિડ બનાવવાની આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને કરાવરાયું હતું કે જલીય KCN એના દ્વારા આપણે હેલોજનનું વિસ્થાપન કરીને CN લાવી શકીએ અને CN સાયનાઇડનું જળ વિભાજન કરીશું તો આપણને એસિડ મળશે. તો શું કરીશું? આની પ્રક્રિયા સૌપ્રથમ કરીશું આપણે જલીય KCN દ્વારા. બરાબર. તો શું મળશે? CH3 CH2 CN મળશે એનાથી. બરાબર. માઇનસ KCl થઈ જશે. બરાબર. ચલો તો શું મળ્યું તમને? પ્રોપેન નાઇટ્રાઇલ. અને એકદમ સિમ્પલ એની પાણી સાથેની પ્રક્રિયા. બરાબર. તો શેમાં રૂપાંતરણ થઈ જશે? CN નું COOH માં. મળી ગયું તમારું. પ્રોપેનોઇક એસિડ. બરાબર. એકદમ સિમ્પલ પ્રક્રિયા હતી. આગળ આપણે આ રીતની પ્રક્રિયા જોઈ ગયા છીએ. ચલો એના પછીનું છે બ્યુટ 1 ઇન. અને એમાંથી બનાવવાનું છે વન આયોડો બ્યુટેન. ઓકે. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. બ્યુટ 1 ઇન CH3 CH2 CH ડબલ બોન્ડ CH2.
બરાબર. 1 ઉપર આપણે આયોડિન માટે કમ્પલસરી આપણે ફિંકલ સ્ટેન પ્રક્રિયા કરવી પડશે, એટલે કે અહીંયા બીજો એક હેલોજન લાવવો પડશે. પણ હેલોજન ક્યાં હોવો જોઈએ? પહેલા નંબરના કાર્બન ઉપર, એટલે કે આપણે HBr ઉમેરીશું, પરંતુ કોની હાજરીમાં? તો H2O2ની હાજરીમાં, પેરોક્સાઇડ સંયોજનની હાજરીમાં. તો શું મળશે? CH3 CH2 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 Br. આ શું મળ્યું તમને? 1 બ્રોમો બ્યુટેન. અને એની પ્રક્રિયા કરીશું આપણે સોડિયમ આયોડાઇડ સાથે, બરાબર. અને સૂકો એસિટોન ઉદ્દીપક થઈ જશે. તો પછી શું મળી જશે તમને? તમારી નિપજ CH3 CH2 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 I 1 આયોડોબ્યુટેન. બરાબર. એકદમ સિમ્પલ પ્રક્રિયા હતી. ચલો, એના પછી આપણે જોઈએ 2 ક્લોરોપ્રોપેન, અને એમાંથી બનાવવાનું છે પ્રોપેનોલ. બરાબર. ટુ ક્લોરોપ્રોપેન, અને એમાંથી બનાવવાનું છે પ્રોપેનોલ બનાવવાનું છે. બરાબર. ચલો 2 ક્લોરોપ્રોપેનનો ફોર્મ્યુલા લખીએ પહેલાં તો. હવે પ્રોપેનોલ એટલે કે આલ્કોહોલ સમૂહ, અને પ્રોપેનોલમાં કોઈ વસ્તુ લખ્યું નથી, એનો મતલબ કે આલ્કોહોલ કયા પોઝિશન ઉપર હશે? પહેલા નંબરની પોઝિશન ઉપર હશે. બરાબર, પહેલા નંબરની. જો તમે અહીંયા જલીય KOHનો ઉપયોગ કરો છો ડાયરેક્ટ OH લેવા માટે, તો તમારે શું થશે કે બીજા નંબરની પોઝિશન ઉપર OH આવશે, એટલે કે તમને પ્રોપેન 2 ઓલ મળશે. પરંતુ તમારે તો પ્રોપેનોલ એટલે કે પહેલા નંબરની પોઝિશન ઉપર તમારે જોઈએ છે, તો પછી તમારે શું કરવું પડે કે હેલોજન છે એ પહેલા નંબરની પોઝિશન ઉપર લાવવો પડે. એ તમને ખબર પડવી જોઈએ. બરાબર. તો ચલો, હેલોજનને પહેલા નંબરની પોઝિશન ઉપર લાવવાનો છે, તો પહેલાં તો એને દૂર કરવો પડશે. તો શું કરીશું આપણે? આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરીશું. તો શું મળશે? બીટા એલિમિનેશન થશે, -HCl થશે, CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન મળશે. બરાબર. આ પ્રોપીનની પ્રક્રિયા આપણે કરીશું HCl, અહીંયા તો પહેલા નંબર ઉપર જોઈએ છે એટલે આપણે HBr જ ઉમેરવું પડશે. અને કોની હાજરીમાં? પેરોક્સાઇડ સંયોજનની હાજરીમાં. પ્રતિ માર્કોનિકોનો નિયમ આવશે. તો શું મળશે તમને? CH3 CH2 CH2 Br 1 બ્રોમો પ્રોપેન મળ્યું. ઓકે. હવે એની પ્રક્રિયા આપણે કરીશું કોની સાથે? જલીય KOH જોડે. તો શું થશે? KOH માંથી જલીય KOHમાં OH Brનું વિસ્થાપન કરશે. OH શું કરશે? Brનું વિસ્થાપન કરશે, -KBr મળશે, અને તમને તમારી નિપજ મળશે. બરાબર. પહેલા નંબર ઉપર છે એટલે પ્રોપેનોલ અથવા તો પ્રોપેનોલ એવું પણ તમે લખી શકો. ઓકે. પ્રક્રિયા સિમ્પલ હતી, અઘરી નથી પ્રક્રિયા. બરાબર. ચલો, એના પછીની જે પ્રક્રિયા છે, બરાબર, આયોડોફોર્મ, એ આપણે ટેક્સ્ટ બુકમાં પછીના ચેપ્ટરમાં 12મા ચેપ્ટરમાં આપણે ભણીશું, પણ અત્યારે આપણે પ્રક્રિયા જોઈ લઈએ છીએ. બરાબર. તમને કીધું છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, અને એમાંથી તમારે બનાવવાનું છે આયોડોફોર્મ. હવે યાદ કરો પહેલાં તો ક્લોરોફોર્મનો CHCl3 ફોર્મ્યુલા હતો,
તો આયોડો ફોર્મનો ફોર્મ્યુલા થઈ જશે CH3, બરાબર. 12મા ધોરણના 12મા ચેપ્ટરની અંદર આ પ્રક્રિયા તમને આપેલી છે. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, આઇસો એટલે કે બીજા નંબરનો કાર્બન અને પ્રોપાઇલ એટલે કે 2 કાર્બન, એટલે કે બીજા નંબરના કાર્બન ઉપર OH જોડાયેલો છે. પ્રોપેન 2 ઓલ અથવા તેને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ કહેવામાં આવે, બરાબર. એની પ્રક્રિયા કરવાની છે 4 મોલ I2 સાથે, અને કોની હાજરીમાં? તો NaOHની હાજરીમાં, NaOHની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. 6 મોલ NaOH જોઈએ છે. તો પછી એની મદદથી જો આપણે એને હીટ કરશું, બરાબર, આને આયોડો ફોર્મ પ્રક્રિયા જ કહેવામાં આવે છે. તમને CH3 મળશે અને બીજું CH3COOH મળે છે, સોરી CH3COOH Na મળે છે, બરાબર. તો તમારું આ આયોડો ફોર્મ થયું. ઓકે, અત્યારે પ્રક્રિયા આને તમારે યાદ રાખવાની રહેશે, આમ પણ એને તમારે ગોખવાની જ રહેશે. આ પ્રક્રિયા સ્પેસિફિક રિએજન્ટ છે એ યાદ રાખવાના થશે, બરાબર. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો એના પછીની પ્રક્રિયા જોઈએ તો એ છે ક્લોરોબેન્ઝિનમાંથી પેરાનાઇટ્રોફિનોલ, બરાબર. રોમન લેટર જો આપણે ક્લોરોબેન્ઝિન એમાંથી પેરા ઉપર નાઇટ્રો છે, પેરાનાઇટ્રોફિનોલ, બરાબર. તો અગેન તમારે એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે નિપજ જે છે તમારી એ કયું છે, તમને પેરા લખીને આપેલું છે, એટલે તમારે જોવું પડશે કે પહેલાં કઈ પ્રક્રિયા કરવી. તો નાઇટ્રો છે એ તો મેટા નિર્દેશક છે, ફિનોલમાં OH છે એ ઓર્થોપેરા નિર્દેશક છે. તો તમારે પહેલાં શું કરવું પડશે? ફિનોલ બનાવવો પડશે, અને એની નાઇટ્રેશન પ્રક્રિયા કરીને તમે પછી પેરાનાઇટ્રોફિનોલ બનાવી શકો, બરાબર. તો ક્લોરોબેન્ઝિન છે એની આપણે કોની સાથે પ્રક્રિયા કરીશું? જલીય KOH અથવા તો પછી NaOH સાથે પ્રક્રિયા. તો શું થશે? Cl એનું શેમાં રૂપાંતરણ થઈ જશે? આપણે આગળ પણ પ્રક્રિયા જોઈ છે, એનું OHમાં રૂપાંતરણ થઈ જશે. તમને શું મળી ગયું? ફિનોલ મળી ગયું. અને પછી તમારે શું કરવાનું છે? એનું નાઇટ્રેશનમાં શું થશે? સાંદ્ર H2SO4 પ્લસ સાંદ્ર HNO3, બરાબર. તો મળી જશે તમારી નિપજ. જાતે તમારે ફોર્મ્યુલા બનાવી દેવાનો છે એનો. ઓકે, ચલો એના પછીની પ્રક્રિયા છે 2 બ્રોમોપ્રોપેનમાંથી 1 બ્રોમોપ્રોપેન. ચલો આ પ્રક્રિયા તમારે જાતે કરવાની છે. પ્રોપેન અને એમાંથી 1 બ્રોમોપ્રોપેન. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. પ્રતિ માર્કોનિકોનો નિયમ આવશે. પહેલાં આપણે બ્રોમિનને દૂર કરીશું આલ્કોહોલિક OH દ્વારા, અને પછી પ્રતિ માર્કોનિકોનો નિયમ. તો તમારો જવાબ આવી જશે. એના પછીનું છે ક્લોરોઇથેનમાંથી બ્યુટેન. ક્લોરોઇથેન અને એમાંથી બ્યુટેન. આ પણ સિમ્પલ પ્રક્રિયા છે તમારી. વુડ્સ પ્રક્રિયા દ્વારા તમે બનાવી શકો છો. એકદમ સિમ્પલ છે. 2 મોલ ક્લોરોઇથેન સોડિયમની હાજરીમાં પ્રક્રિયા કરશો સૂકા ઇથર જોડની હાજરીમાં, તો તમને મળી જશે બ્યુટેન. ચલો એ પણ જાતે કરવાનું છે. એના પછીનું છે બેન્ઝિનમાંથી બાયફિનાઇલ. આ બધી જ પ્રક્રિયા તમારે જાતે કરવાની જ આવે છે. એકદમ સિમ્પલ છે. બેન્ઝિન
માંથી બાયફિનાઇલ. અને આ એકચ્યુઅલી આગળનું જે ક્વેશ્ચન છે એમાં પણ આપણે કરી ગયા છે સેમ પ્રક્રિયા. ઓકે, ચલો એના પછીની પ્રક્રિયા છે ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ, એમાંથી આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અને એમાંથી બનાવવાનું છે આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ. આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ. બરાબર. ચલો, તૃતીયક બ્યુટાઇલ, બ્યુટાઇલ એટલે કે 4 કાર્બન, તૃતીયક એટલે કે કાર્બન જોડે કેટલા કાર્બન જોડાયેલા હોય? બીજા 3 કાર્બન. તો તૃતીયક થઈ ગયું આ બ્યુટાઇલ સમૂહ, અને Br જોડાયેલો હોય એટલે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એનો ફોર્મ્યુલા થઈ ગયો. હવે તમારે આઇસોબ્યુટાઇલ જોઈએ છે. બરાબર. હવે તૃતીયકને આપણે કેવો બનાવવાનો છે? આ દ્વિતીયક છે. આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ એ દ્વિતીયક છે. એટલે કે સૌપ્રથમ તો તમારે શું કરવું પડશે કે બ્રોમિનને દૂર કરવો પડશે. ચલો, બ્રોમિનને દૂર કરીએ છીએ કઈ પ્રક્રિયા દ્વારા? આલ્કોહોલિક KOH દ્વારા. -HBr થશે. ઓકે, તો શું થઈ જશે? નિપજમાં તમને શું મળશે? CH3 C ડબલ બોન્ડ CH2. ચલો, CH2 ડબલ બોન્ડ વાળો છે એને હું બાજુમાં બતાવું. અહીંયા પણ CH3 કરી દઈએ અને ડબલ બોન્ડ CH2. બરાબર. આ રીતની તમારી નિપજ થશે. ઓકે, હવે તમારે શું જોઈએ છે કે આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ જોઈએ છે. ચલો, તો એના માટે શું કરીશું? તમારે આ કાર્બન ઉપર, આઇસોબ્યુટાઇલ એટલે કે આ કાર્બન ઉપર તમારે Br જોઈએ છે. તો આપણે HBr ઉમેરીશું, અને કોની હાજરીમાં? કોઈ પણ પેરોક્સાઇડ સંયોજનની હાજરીમાં. તો શું મળશે? CH3C. આ CH3 નીચે લખું છું ઉપરવાળું. બરાબર. CH આવી જશે અને CH2Br. આ ફોર્મ્યુલા થઈ ગયો આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડનો. બરાબર. આ છે આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ. ચલો, લાસ્ટ પ્રક્રિયા છે. બરાબર. એ તમારી કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા છે. એકચ્યુઅલી એ પણ તમારા ચેપ્ટરમાં, આ ચેપ્ટરની અંદર નથી. બરાબર. તમારે એનિલિનમાંથી બનાવવાનું છે ફિનાઇલ આઇસોસાયનાઇડ. એનિલિનમાંથી બનાવવાનું છે ફિનાઇલ આઇસોસાયનાઇડ. બરાબર. એકચ્યુઅલી આ પ્રક્રિયા તમને નથી આપેલી ટેક્સ્ટ બુકમાં અત્યારે આ ચેપ્ટરની અંદર. ઓકે, તમે ભણશો આગળ 12મા ચેપ્ટરમાં. બરાબર. એનિલિન 13મા ચેપ્ટરમાં તમને આ પ્રક્રિયા આપેલી છે. બરાબર. એનિલિનની આપણે પ્રક્રિયા કરીશું ક્લોરોફોર્મ સાથે, CHCl3. અને કોઈ પણ બેઝ તમે KOH પણ લઈ શકો છો, NaOH પણ લઈ શકો છો, અને એને તમે ગરમ કરશો. બરાબર. ગરમ કરશો, 3 મોલ આપણે લઈશું. તો શું મળે છે? CN એટલે કે સાયનાઇડ કહેવામાં આવે. બરાબર. પરંતુ આઇસોસાયનાઇડ એટલે કે NC. આ ફોર્મ્યુલા થઈ જશે NC. CN એટલે સાયનાઇડ, NC એટલે આઇસોસાયનાઇડ થશે. બરાબર. તો આ ફોર્મ્યુલા છે ફિનાઇલ આઇસોસાયનાઇડનો. બરાબર. બીજું 3 મોલ તમને KCl મળશે, અને બીજું મળશે 3 મોલ H2O. બરાબર. તો અહીંયા આપણા પરિવર્તનો પૂરા થયા 10.19.
ક્વેશ્ચનના. ઓકે, SN1 SN2 તૈયાર કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના ઉપરના જેટલા પણ ક્વેશ્ચન છે એ જોવાના છે. બરાબર, થેન્ક યુ.